નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શરીર, મન અને આત્મા આ ત્રણ શું છે? આ ત્રિવેણી સંગમ એટલે શું? તો શરીર સ્થૂલ છે, એટલે કે શરીર ઠોસ છે. મન પ્રવાહી છે અને આત્મા વરાળ છે. આત્મા એ બાષ્પીભવન છે, આત્મા એ હવા છે. તો આપણે પહેલા એ જોઈશું કે કોઈ દિવસ બે શરીર મળતા જ નથી, અને એટલા માટે જ શરીરના સંબંધો તૂટી જાય છે. શરીરના સંબંધોમાં તિરાડ પડે છે. જેમ કે પતિ પત્ની, ભાઈ બહેન, મિત્રતા કે પછી તમારો કોઈ પણ પ્રકારનો શરીરથી જોડાયેલો સંબંધ હોય તો તમારું શરીર પણ ઠોસ છે અને સામેવાળાનું શરીર પણ ઠોસ છે. એટલે ભવિષ્યમાં એકબીજા સાથે અણગમો, મન દુઃખ, વેર ઝેર, નફરત, દુશ્મનાવટ થાય છે. તો એટલે જ આપણે જોઈએ છીએ કે શરીરના સંબંધો કાયમ માટે સચવાતા નથી. આપણે દીકરા દીકરીના લગ્ન કરીએ છીએ તો આપણે કંકોત્રીમાં લખીએ છીએ કે બે પવિત્ર આત્માનું મિલન થઈ રહ્યું છે. જો ખરેખર બે પવિત્ર આત્માનું મિલન થતું જ હોય, બે પવિત્ર આત્મા જ ચોરીમાં ચાર ફેરા ફરતા હોય, તો પછી આ છૂટાછેડાનો ને મારઝૂડનો બીજો આવો સંસારમાં ડખાનો વ્યવહારનો કોઈ તકલીફ જ પડે નહીં. પરંતુ આત્માનું આપણે લખીએ છીએ કે આત્માનું મિલન થાય છે, પણ આત્માનું ત્યાં મિલન થતું નથી, ત્યાં મનનું મિલન થતું નથી, ફક્ત વાસનાનું મિલન થાય છે. તમે જુઓ, છોકરો છોકરી જોવા જાય તો છોકરીની સુંદરતા જોઈએ છોકરો એટલે છોકરાને છોકરી ગમી જાય. છોકરીને છોકરાની સુંદરતા જોડે છોકરીને છોકરો ગમી જાય. તો છોકરો ગમે ક્યાંથી? એના આત્માથી ગમ્યો? ના, એની સુંદરતાથી ગમ્યો. જો એ છોકરો કુરૂપ હોય તો છોકરી ના પાડી દે, અને છોકરી કુરૂપ હોય તો છોકરી ના પાડી દે. તો આ બંને જે જોડાય છે એ સ્થૂલ શરીરનો લગ્ન થાય છે, નથી આત્માનું લગ્ન થતું કે નથી મનથી લગ્ન થતું. હા, બેના મન મળી ગયા હોય તો પછી એમાં રૂપ કે કુરૂપ કે ઊંચું નીચું કશું જોવાનું આવતું નથી. મન મળી ગયા હોય તો અહીંયા આપણે લખીએ છીએ કે બે પવિત્ર આત્માનું મિલન થઈ રહ્યું છે, પરંતુ લગ્નમાં બે પવિત્ર આત્માનું મિલન પણ થતું નથી અને બેના મનનું પણ મિલન થતું નથી. ફક્ત ઠોસ એટલે સ્થૂળ શરીર, જે આપણને આ ચહેરો દેખાઈ રહ્યો છે, આ સ્થૂળ શરીરનું જ મિલન થઈ રહ્યું છે. એટલે જ એકબીજાના સંબંધ બને છે અને તૂટે છે. કેમ કે ઠોસ વસ્તુ એકબીજાનામાં મળી જતી નથી, એકબીજાને મળી શકતી નથી. એકબીજા વચ્ચે અંતર જ રહે છે, અને જે પદાર્થ એકબીજાનામાં મળી જાય છે તે બંને એક થઈ જાય છે.
તો આપણે જોઈએ છીએ કે આપણી પાસે બરફના 2 ટુકડા હોય તો બરફના 2 ટુકડા એકબીજાને મળી શકતા નથી, પરંતુ એ જ બરફના ટુકડામાંથી જે પ્રવાહી રૂપી પાણી નીકળે છે તો તે બંને પાણી ભેગા થઈ જાય છે, બંને પાણી મળી જાય છે અને મળ્યા પછી તે બરફના પાણીને અલગ કરી શકાતું નથી કે પછી તેને બતાવી શકાતું નથી કે આ પાણી મારા બરફના ટુકડાનું છે અને આ પાણી તારા બરફના ટુકડાનું છે, એવું બતાવી શકાતું નથી. કેમ કે જ્યારે બરફ ઠોસ હતો ત્યારે શરીર હતું, પરંતુ પાણી પ્રવાહી થઈ ગયું તો તે મન થઈ ગયું. કારણ કે મન પ્રવાહી રૂપ છે અને જો એકબીજાના મન મળી ગયા, બંનેનો મન એક થઈ ગયો, પછી એમાં તિરાડ પડતી નથી. પરંતુ મનની પણ સીમા હોય છે. જેમ કે પાણી સાગરથી દૂર નથી જઈ શકતું, પાણી સાગરમાં જ મળી જાય છે. ઠીક છે, પાણી સાગરનું રૂપ લઈ લે છે, પરંતુ તે પાણી આકાશની યાત્રા નથી કરી શકતું, સત્યની યાત્રા નથી કરી શકતું. તો 2 નદીઓના પાણી મળે તો બંને એક થઈ જાય છે, તેમને છૂટો નથી પાડી શકાતો અને તે સાગરમાં સમાઈ જાય છે. તેમ છતાં તે પૃથ્વી ઉપર છે, એટલે કે બંધનમાં છે. અને જેમ પાણી પૃથ્વી ઉપર દોડે છે તેમ જો બંનેના મન મળી ગયા હોય તો વિશ્વાસ ઉપર દોડે છે, એટલે કે એકબીજા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય છે. પરંતુ તેમને ઉપર ઉઠવા માટે પાણી મટી જવું પડે છે, એટલે કે મન પણ મટી જવું પડે છે. અને 2 શરીર નહીં, 2 મન નહીં, પરંતુ 2 આત્માનું મિલન થાય તો જ ભાપ બને છે, તો જ વરાળ બને છે. અને બરફનો ટુકડો ઉપર ઉઠી શકતો નથી, પાણી ઉપર ઉઠી શકતું નથી, ફક્ત વરાળ જ ઉપર ઉઠી શકે છે. તો અહીંયા બરફનો ટુકડો શરીર છે, તેમાંથી છૂટું પડેલું પાણી એ મન છે, અને જે વરાળ છે વરાળ રૂપે આત્મા છે. તો વરાળનું બાષ્પીભવન એ આત્મા છે, કારણ કે સાગરમાંથી જે પાણીનું સૂર્યની ગરમીથી બાષ્પીભવન થાય છે તે નથી બરફમાં રહેતું કે તે નથી પાણીમાં રહેતું. બાષ્પીભવન એટલે બરફ પણ મરી જાય છે અને પાણી પણ મરી જાય છે, ફક્ત એની વરાળ જ રહે છે રહેતું. તો ફક્ત વરાળ બની જાય છે અને વરાળ બને એ જ ધરતી ઉપરથી ઉપર ઉઠે છે અને એ જ વરાળ પરમાત્માથી 5 તત્વથી પર જઈ શકે છે. એ જ આત્મા છે કે જેનું શરીર પણ મરી ગયું અને મન પણ મરી ગયું. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.